વાત કરીશું આજે મતગણતરી હાથ ધરાવવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી છે તે 9 વાગ્યાથી શરૂ થવાની છે। સ્થાનિક સ્વરાજ્યની જંગનું આજે પરિણામ આવવાનું છે। રસાકસીનો જંગ જોવા મળવાનો છે। મતગણતરી એટલે કે મંતવ્ય ન્યૂઝ પર તમામ અપડેટો તમારા સુધી પહોંચાડતા રહીશું। સવારે 9 વાગ્યાથી આ મતગણતરી શરૂ થશે, જેમાં 1 મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે। ભાજપ, કોંગ્રેસ સહિત અનેક અપક્ષના વર્ચસ્વની આ લડાઈ હશે। તો 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાવવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે યોજાઈ અને તેનું પરિણામ આજે આવવાનું છે। પળે-પળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અને આ સાથે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાવવાની છે। તમામ જે ઉમેદવારો છે તેઓના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે। 1 મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતના પરિણામો ભાજપ, કોંગ્રેસ સહિત અનેક અપક્ષના વર્ચસ્વની આ લડાઈ હશે। તો રસાકસીનો જંગ જામવાનો છે। સ્થાનિક સ્વરાજ્યના જંગનું આજે પરિણામ આવવાનું છે। તો મતગણતરી એટલે મંતવ્ય ન્યૂઝ ઉપર પળે-પળની અપડેટ મળશે। સવારે 9 વાગ્યાથી મતગણતરી છે તે હાથ ધરાવવાની છે। 1 મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થશે। ભાજપ, કોંગ્રેસ સહિત અનેક અપક્ષના વર્ચસ્વની આ લડાઈ હશે। તો સ્થાનિક સ્વરાજ્યના જંગનું આજે પરિણામ। તો જૂનાગઢની મનપાનું પરિણામ આજે જાહેર થવાનું છે। ચૂંટણીનું પરિણામ છે તે આજે જાહેર થશે। જૂનાગઢ મનપાની ચૂંટણીનું આજે પરિણામ છે તે જાહેર થવાનું છે। સાથે જૂનાગઢમાં પરિવર્તન કે પુનરાવર્તન થશે તે ચિત્ર સ્પષ્ટ થશે। જૂનાગઢમાં 15માંથી 2 વોર્ડ ભાજપના ફાળે થયા છે, એટલે કે બિનહરીફ થયા છે। જૂનાગઢ મનપાની 52 બેઠકોનું આજે ચિત્ર સ્પષ્ટ થશે। તો જૂનાગઢ મનપામાં માત્ર 44.23% જ મતદાન થયું હતું। તો ગત ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હતી। પુનરાવર્તન થશે કે પરિવર્તન? ગત ચૂંટણી કરતા આ વખતે 5% ઓછું મતદાન થયું હતું। તો જૂનાગઢમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન તે હવે જોવું રહ્યું। બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે। જૂનાગઢમાં 15માંથી 2 વોર્ડ ભાજપના ફાળે બિનહરીફ થઈ હતી, જેમાં જૂનાગઢ મનપાની 52 બેઠકોનું આજે ચિત્ર સ્પષ્ટ થવાનું છે। તો હવે નજર કરીશું ક્યાં કેટલું મતદાન થયું છે તેના પર। તો આ સાથે રાજ્યની 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ 61.65% મતદાન થયું છે। જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં 42.32% મતદાન થયું છે। મહાનગરપાલિકાની 3 બેઠકની પેટા ચૂંટણી પર સરેરાશ 31.72% મતદાન, નગરપાલિકાની 19 બેઠકની પેટા ચૂંટણી પર સરેરાશ 38.85% મતદાન, નગરપાલિકાની 2 બેઠકોની મધ્ય સત્રની ચૂંટણીમાં સરેરાશ 35.23% મતદાન થયું છે। આ સાથે જિલ્લા પંચાયતની 8 બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ 43.67% મતદાન, તો સાથે 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ 65.7% મતદાન થયું છે। તાલુકા પંચાયતની 76 બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ 57.1% મતદાન થયું છે। મહાનગરની 3 બેઠકની પેટા ચૂંટણી પર સરેરાશ 31.72% મતદાન થયું છે। નગરપાલિકાની 19 બેઠકની પેટા ચૂંટણી પર સરેરાશ 38.85% મતદાન થયું છે। તો આ સાથે રાજ્યની જે 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ 61.65% મતદાન થયું। તો સુરતમાં પણ આજે પેટા ચૂંટણીની મતગણતરી છે તે હાથ ધરાવવાની છે, જેમાં વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીની આજે મતગણતરી છે, જેમાં ગોડાદરાની આસ્તિક હાઈસ્કૂલમાં મતગણતરી થવાની છે। કુલ 33,372 મતોની ગણના માત્ર 2 જ કલાકમાં પૂર્ણ થશે। કેન્દ્ર પર મતોની ગણતરી માટે કુલ 14 ટેબલ મુકાશે। લગભગ 7 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવશે।
તો આ સાથે સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે। વલસાડમાં નગરપાલિકાની જે ચૂંટણી યોજાય તેની મતગણતરી થવાની છે। 3 નગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી યોજાશે। તો કોંગ્રેસના 6 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા, જેમાં તમામ 24 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી। આ સાથે જિલ્લાની 2 તાલુકા પંચાયતની 3 બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી। 3 નગરપાલિકાની 88 બેઠકના 212 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થવાનો છે, જેમાં વલસાડ ખાતે 3 નગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી યોજાઈ હતી। તો કોંગ્રેસના 6 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા। સમાચાર ગીર સોમનાથથી સામે આવ્યા છે। ગીર સોમનાથના કોડીનારમાં પણ મતગણતરી હાથ ધરાવવાની છે। આ સાથે નગરપાલિકાની મતગણતરીનો પ્રારંભ થશે। થોડી જ વારમાં મતગણતરી હાથ ધરાશે। નગરપાલિકામાં કુલ 60 વોર્ડ અને 32 બૂથોમાં 10 રાઉન્ડમાં મતગણતરી થશે। કોડીનાર નગરપાલિકામાં 4 બેઠકો ભાજપની બેઠક જે છે તે બિનહરીફ થઈ હતી। 7 વોર્ડની 15 બેઠકોની મતગણતરી હાથ ધરાશે। રસાકસીનો જંગ જોવા મળવાનો છે। પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્રની સુરક્ષા અને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। તો આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે મહાનુભાવો। મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી અને કોંગ્રેસમાંથી વિરમભાઈ દેસાઈ તેમજ ભાજપમાંથી હેમાંગ પટેલ છે તે જોડાઈ ચૂક્યા છે। જે તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આજે આ પરિણામ જાહેર થવાના છે, આપને શું લાગી રહ્યું છે? સ્મિતા, આ વખતે જે ચૂંટણીઓ યોજાઈ જેમાં 66 નગરપાલિકા અને 2 નગરપાલિકામાં મધ્ય સત્ર કુલ 68 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, 3 ગાંધીનગર, કઠલાલ, કપડવંજ 3 તાલુકા પંચાયત અને બીજી 3 મહાનગરોમાં ખાલી પડેલી જે બેઠક હતી એની પેટા ચૂંટણી અમદાવાદ છે, સુરત છે ને ભાવનગર છે। આની ચૂંટણી અત્યંત રસાકસીભરી અને રસપ્રદ હતી, પરંતુ એના પ્રમાણમાં મતદાન થયું નથી। મતદાન ઘણું ઓછું થયું છે। એવરેજ જો કાઢો તો 55% આસપાસ મતદાન છે। એનો અર્થ એ થયો કે 45% છે એ મતદારો મતદાનથી દૂર રહ્યા છે। આટલા મોટા પ્રમાણમાં જ્યારે મતદારો મતદાનથી દૂર રહે ત્યારે એ બાબત લોકશાહી માટે એક આઘાતજનક ઘટના લેખાવી જોઈએ અને બંને પક્ષોએ પણ ચિંતન કરવું જોઈએ કે મતદાર શા માટે અલગો થાય છે, મતદાર શા માટે ઉદાસીન થાય છે। મતદાર ત્યારે જ ઉદાસીન થાય જ્યારે એના મનની અંદર એક પ્રકારની નિરાશા આવી જાય કે કોંગ્રેસ આવશે કે ભાજપ, કોઈ આપણું ભલું કરવાનું નથી, શું સમય બગાડવો, એ પ્રકારની જે હતાશા આવી જાય એ ચોક્કસપણે બંને પક્ષો માટે પણ ચિંતા અને ચિંતનનો વિષય બની રહે છે। કારણ કે થાય છે શું કે માની લો કે 55% મતદાન થયું તો એમાંથી જે 30% જેને મતદાન મળ્યું હશે એ વ્યક્તિ જીતી જશે। એનો અર્થ એ થયો કે બાકીના 70%એ એને નકારી કાઢ્યા છે, 30%એ એને ઓકે કર્યા છે। એ 30%એ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ 100% ઉપર શાસન કરશે। જો આ પરિસ્થિતિ નિવારવી હોય તો મતદારે પોતે પણ જાગૃત થવું જોઈએ અને 100% મતદાન કરવું જોઈએ। મતદાન મથક સુધી જવું પડે। જે લોકો પોતાના દેશને પ્રેમ કરે છે, પોતાની દેશની લોકશાહીને પ્રેમ કરે છે, પોતાના દેશના બંધારણને પ્રેમ કરે છે, એ લોકોએ મતદાનના દિવસે આ સમય કાઢી અને મત આપવો જ જોઈએ। જે લોકો મતદાનથી અળગા રહે છે એ લોકો લોકશાહી માટે એક ચોક્કસપણે એને ધક્કો પહોંચાડે છે। લોકશાહીની વિભાવના જે રચવામાં આવી છે એને એક ધક્કો પહોંચાડે છે। એટલે જે મતદાન પાંખું થયું એની આ થઈ વાત। કારણ કે એ જે મતદાર છે ને એનો મનમાં જે આવે તે એમાં એવું હોય છે કે મુદ્દત તો બેઠે રહે, હમ તેરે એહસાસ કે સાથ, દૂર કે દૂર રહે ઓર પાસ કે પાસ। જે આવે એ અમારા છે ને એમાં। એટલે એ જે અહેસાસ હોય છે, જો પ્રેમનો અહેસાસ હોય કોઈ પક્ષ પ્રત્યે તો એને મતદાન કરવા નીકળવું જોઈએ। એટલે હવે જો વાત કરીએ
પરિણામની, તો પરિણામ લગભગ 2-1 વાગ્યા સુધીમાં બધું જ મોટાભાગનું ક્લિયર થઈ જશે. બંને પક્ષોએ પોતપોતાના જે સંસાધનો હતા, પોતપોતાના નેતાઓ હતા, પોતપોતાની પાસે જેટલી આવડત હતી, પોતપોતાનું જે પ્લાનિંગ હતું એ પૂરેપૂરું ચૂંટણીની અંદર લગાવ્યું છે. મતદાર કઈ તરફ ઢળ્યો છે એનું જે પરિણામ છે એ હવે ટૂંક સમયમાં જ આપણી સામે આવવાનું ચાલુ થશે. ભાજપ છે, ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન મજબૂત છે, માઇક્રો મેનેજમેન્ટ છે, 24/7 ચૂંટણીના મોડમાં રહેતો પક્ષ છે. એની સામે અનેક પડકારો છે. પાયલ ગોટીકાંડ છે સૌરાષ્ટ્રની અંદર, પછી તમારે અત્યારે જે હોસ્પિટલોમાં બની રહ્યું છે ખ્યાતિકાંડ, ગઈકાલે રાજકોટનો એક પેલી હોસ્પિટલનો કાંડ આવ્યો, પછી બીજેડ કાંડ છે, નકલીની ભરમાલ છે, પેપરો ફૂટ્યા છે. બધા જ પડકારો છે એ ભારતીય જનતા પાર્ટી સામે છે. પરંતુ આ જે પડકારો છે એ મુદ્દાઓ કોંગ્રેસ કેટલું વટાવી શક્યું છે, એને કેટલું મતમાં પરિવર્તિત કરી શક્યું છે, મતદારોને ગળે લોજિકલી પોતાની વાત કઈ રીતે ઉતારી શક્યું છે, એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે બધા જ પડકારો વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી જે રીતે મતદારોની નજીક ઘૂસવાની એની આવડત છે, એના મન કે એના હૃદયને ટચ કરવાની જે આવડત છે એ બહુ જ અદ્ભુત છે. અને એને કારણે ઘણા બધા પડકારો છતાં પલ્લું છે એ કદાચ ભારતીય જનતા પાર્ટીનું ભારે રહેશે. કારણ કે એની પાસે સત્તાના સૂત્રો છે, ઘણું બધું એની પાસે છે અને મજબૂત સંગઠન છે. હવે જે કોંગ્રેસ છે એ કોંગ્રેસે આ વખતે મહેનત સારી કરી છે. ગામડાની અંદર કોંગ્રેસનું આજની તારીખે તે 28% જેટલો કમિટેડ મતદાર છે. 35% હતો એ ઘટી અને હવે 25 થી 28% વચ્ચે આવ્યો છે. કારણ કે ધીરે ભારતીય જનતા પાર્ટીએ પોતપોતાનું વર્ચસ્વ જમાવવાનો ગામડામાં પણ પ્રયત્ન કર્યો છે. નહીં તો આજ સુધી એમ કહેવાતું હતું કે ભાજપ છે એ શહેરી વિસ્તારમાં એનો દબદબો છે, ગ્રામ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો છે. પરંતુ કોંગ્રેસે એ દબદબો કેટલો જાળવી રાખ્યો છે કે કેટલો ગુમાવ્યો છે એ તમને રિઝલ્ટ ઉપરથી ખબર પડશે. કારણ કે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો હોય છે, જ્ઞાતિ સમાજ હોય છે, એકાબીજીની શરમ હોય છે, અને કોણ જે નેતા છે એ કેટલો દબંગ છે, કેટલો પૈસાદાર છે, અથવા તો એને કેટલી સમાજ સેવા કરી છે, સમૂહ લગ્નો કર્યા હોય, કોઈ સ્કૂલ સારી કરી હોય, તો એ બધી બાબતો છે એ આની અંદર ભાગ ભજવતી હોય છે. લોકસભા અને વિધાનસભા કરતાં આ ચૂંટણીઓ અલગ પ્રકારની છે. જોઈએ પરિણામ કોના તરફ ઢળશે. જી સર, બિલકુલથી. જી હેમાંગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ભાજપના ફાળે અનેક બેઠકો ગઈ છે, બિનહરીફ થઈ છે ભાજપની, અનેક એવી બેઠકો છે. આ મુદ્દા પર આપનું શું કહેવું? એક તો આપની ચેનલના માધ્યમથી જે મતદારોએ નિષ્પક્ષ મતદાન કરી એક લોકશાહીને એક આગળ ધપાવવાનું જે કાર્ય કર્યું છે એ બદલ દરેક મતદારોનો ખૂબ આભાર માનું છું. અને જે લોકોએ આ મતદાનની પ્રક્રિયાની અંદર જેને જે ચૂંટણી પંચે, જે સુરક્ષાના કર્મીઓએ અને જે લોકોએ આમાં ભાગ ભજવ્યો છે દરેકનો ખૂબ ખૂબ આભાર. અને સારી રીતે મતદાન કરાયું એ બદલ અને શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું એ બદલ ચૂંટણી પંચનો અને સુરક્ષા કર્મીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા માનનીય વડાપ્રધાન, લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જે પ્રયત્નોથી અને દેશને વિકાસની જે નવી રાહ એમને ચીંધી છે, એ છેવાડાના માનવી સુધી પહોંચવાની રાહ જે ચીંધી છે અને જે છેવાડાનું ગામ કહેવાતું હતું એ ગામને આજે પ્રથમ ગામ કહેવાય છે. આ સિદ્ધાંતથી ચાલેલા જે ભારતીય જનતા પાર્ટીના વિચારસરણીથી દરેક વ્યક્તિઓને જે ફાયદા થયા છે, જે સરકારે પોતાની નીતિઓ અપનાવી છે એનો જે ફાયદો છે અને છેવાડાના માનવી ખૂબ સમજી શકે છે કે ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી ગામોની હાલત પહેલાં શું હતી, આજની શું છે, દરેક મતદારો જાણી શકે છે. અને વધતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો 365 દિવસ ખૂબ
દરેક વ્યક્તિથી જોડાયેલા છે. દરેકના નાનામાં નાના પ્રોબ્લેમ એટલે રાજકીય પ્રોબ્લેમ સિવાયના પણ પોતાના એમના ફેમિલીના પ્રોબ્લેમ હોય તો એની સાથે પણ જોડાયેલા છે. દરેકની સાથે રહી સંગઠનની તાકાતથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે પ્રમાણે કામ કરી રહ્યા છે, જે પ્રમાણે નેતાઓ કામ કરી રહ્યા છે, અને ભારતીય જનતા પાર્ટીમાં મેઇન વસ્તુ શું છે કે જે કોઈ નેતા છે એ પણ પોતાને કાર્યકર સમજે છે અને ક્યારેય કોઈ હોદ્દો અમારામાં પરમેનન્ટ હોતો નથી. દરેક વ્યક્તિએ કાર્યકર તરીકે મતદારોની વચમાં કાયમ માટે રહેવું, પેજ પ્રમુખ સુધી અમારી વ્યવસ્થા છે. અને અમારો જે કર્મઠ કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે રાત દિવસ, શિયાળો ઉનાળો ચોમાસું કશું જ જોયા વગર અને જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ આવી હોય ત્યારે દરેકની વચમાં રહેવું, એને ધ્યાનમાં રાખીને જે રીતે ભારતીય જનતા પાર્ટી કાર્યો કરી રહી છે અને છેવાડાના માનવી, વંચિત, શોષિત, દલિતોની જે રીતની સેવા થઈ રહી છે, યુવા પેઢી હોય, મહિલા હોય, વેપારી વર્ગ હોય, દરેકને જે પ્રમાણે ફાયદા મળે છે, ખેડૂતો હોય, દરેકને ભારતીય જનતા પાર્ટીમાં દરેકના જીવનનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે. લોકોમાં એજ્યુકેશનનું ધારાધોરણ ખૂબ સારું થયું છે. લોકોની આવક ખૂબ સારી વધી છે. લોકો ગરીબી રેખાની નીચેથી ખૂબ બહાર નીકળી ગયા છે. હેમાંગભાઈ, તો પછી 100% મતદાન કરવા બહાર કેમ ના નીકળ્યા? 100% મતદાન એટલે આમાં થોડુંક મતદારોએ અને દરેક પાર્ટીઓએ પણ જાગૃત થવાની જરૂર છે. મતદાર યાદીની અંદર આજે કોઈ પણ વ્યક્તિ ગુજરી ગયું હોય, સ્થળાંતર થઈ ગયું હોય એવા લોકોના નામ કમી કરવામાં કોઈ ઇલેક્શન પતી ગયા પછી એનું ધ્યાન નથી આપતું. એના હિસાબે મતદાર યાદીની અંદર 30 થી 35% મતદારો તો એવા છે કે જે હયાત છે જ નહીં. એટલે એના હિસાબે મતદારનો આંકડો ઓછો દેખાય છે. બાકી હયાત મતદારો પોતાની રીતે 100% મતદાન પૂરું કરે છે. આઉટ ઓફ કન્ટ્રી જતા રહે પણ કોઈ મતદાર યાદીમાંથી પોતાના બાળકોનું નામ નહીં કઢાવે. કેમ કે એ ઘણા બધા એમાં પ્રોબ્લેમ હોય છે અને બાળકો બી કદાચ હવે આજે દેશની પ્રગતિ જોઈ છે, ભલે અત્યારે આઉટ ઓફ કન્ટ્રી ગયા હશે પણ એમને બી ખબર છે કે આજે નહીં ને કાલે અહીંયા પાછા આવશે અને ખૂબ સારી રીતે આવશે અને અહીંયા પોતાના ધંધા રોજગાર કરી શકશે, લોકોને રોજગારી આપી શકશે. એટલી ઉજળી તકો થઈ છે. એના હિસાબે મતદાર યાદીમાં એમના નામો હોય છે, અહીંયા મતદાન કરી શકતા નથી એવા ઘણા બધા સંજોગોના અનુસાર. પરંતુ આ જે મતદાન થાય છે એ ઘરેથી દરેક વ્યક્તિ, હયાત દરેક વ્યક્તિને બોલાવવામાં આવે છે અને મતદારો થોડાક હજી જાગૃત થશે તો 100% મતદાનનું રિઝલ્ટ આવશે અને 100% મતદાન થશે. જી બિલકુલથી. હજી વિરમભાઈ, આપનું શું કહેવું છે? આજે મતદાનની જે મતગણતરી છે તે હાથ ધરાવવાની છે. અનેક કોંગ્રેસના ઉમેદવારો છે તેઓએ ઉમેદવારી પણ પરત ખેંચી છે. તેનું કારણ શું? સૌ પ્રથમ તો લોકશાહીના પર્વને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે લોકોએ મતદાન કરી, મતદાન જેમને કરાવ્યું અને ઉમેદવારોને સૌને હું શુભેચ્છા પાઠવું છું ને અભિનંદન આપું છું. પરંતુ હેમાંગભાઈએ જે વાત કરી એ ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું એ ઓછા વત્તા પ્રમાણમાં શાંતિ તો ન કહેવાય, કારણ કે ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ગુંડા, હું ગુંડા શબ્દ પ્રયોજું છું અને ખૂબ જવાબદારીપૂર્વક આ શબ્દ હું વાપરી રહ્યો છું, કે જ્યાં સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી ચૂંટણી પંચે ક્યાંક એમની સાથે રહ્યું અને પ્રફુલ્લભાઈએ જે શરૂઆતમાં કહ્યું કે સત્તાના સૂત્રો એમની પાસે છે, એટલે એ તંત્રનો, એ સરકારી મશીનરીનો દુરુપયોગ કરી અને ઘણી બધી જગ્યાએ એમને એમનું સમર્થન કરેલું છે. પણ તે છતાં પણ કોંગ્રેસનો કાર્યકર આજે 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ સત્તામાં નથી, તે છતાં પણ અડીખમ ઊભો છે. અમુક લોકોને ડરાવી ધમકાવી એમના ફોર્મ પાછા ખેંચાવવા, પૈસા આપી, બીજી ત્રીજી રીતે લાભ લાલચો આપી અને જે કંઈ પણ જે કર્યું છે એમને લોભ આપ્યા છે, લાલચ આપી છે, ધમકી આપી છે, આ બધું જ કર્યા છતાં પણ વિરમભાઈ, ગ્રામ વિસ્તારની અંદર એક સમયે કોંગ્રેસનો દબદબો હતો, એ થોડો ઘટ્યો એવું લાગે છે તમને? નથી, મારી વાત પૂરી કરી લઉં. તે છતાં પણ કોંગ્રેસ આજે પણ જે સૈનિકો અમારા કોંગ્રેસના લડ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની બહાદુરીને સલામ કરું છું. હવે વાત રહી આપની જે આપે સવાલ કર્યો એ પ્રફુલ્લભાઈ, કે કોંગ્રેસે ક્યારે જમીન ગુમાવી નથી. કોંગ્રેસ
એક ચૂંટણીના હાર જીતથી આપણે એમ કહીએ કે કોંગ્રેસ હારી ગઈ એટલે કોંગ્રેસ નથી, એવું નથી. પરંતુ ક્યાંક અમે ઊણા ઉતર્યા છીએ, ક્યાંક અમારા સંગઠનમાં ક્યાંક અભાવ રહ્યો છે કે જ્યાં અમે એ લોકોના પેલા એમની નાળ પારખવામાં ક્યાંક અમે પાછા પડ્યા છીએ, ક્યાંક અમે ગયા છીએ તો એમને મતદાન મથક સુધી મત કરાવવા માટે લઈ જવામાં ક્યાંક ઊણા ઉતર્યા છીએ. આ બધી જ બાબતો લોકોના દિલમાં છીએ, અમે લોકોના હૃદયમાં છીએ. અને તમે જે કહ્યું કે આ મતદાન જે ઓછું થઈ રહ્યું છે એનું કારણ પણ આ જ છે કે લોકો જાણી ગયા છે કે સત્તામાં બેઠેલા માણસો માત્ર ને માત્ર 24/7 તમે કહ્યું કે ચૂંટણી મોડમાં જ હોય છે. એનું કારણ આ છે કે એમને સત્તા ચલાવવામાં એમને કોઈ રસ નથી, માત્ર એમને ચૂંટણી મોડમાં રાખવું છે, જીતવું છે, સત્તા ઉપર ભોગવવી છે અને ભ્રષ્ટાચાર કરવો છે. એ છેવાડાના માનવીને પણ ખબર પડી ગઈ છે કે માત્ર ને માત્ર આ લોકો પૈસા બનાવવા માટે પડ્યા છે, ઉદ્યોગપતિને લાણીઓ કરાવવાની એમના મિત્રોને, અને ગરીબ ખેડૂત હોય એ આત્મહત્યા કરે. ક્યાંક ને ક્યાંક એક કલાકે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છે, ક્યાંક કોઈ ખેડૂત અત્યારે પણ આત્મહત્યા કરી રહ્યો છે. એટલે શિક્ષણનો તો ધનોત નીકાળી દીધું છે. એમના મળતિયાઓ જે છે એ ટ્રસ્ટીઓની જોડે સાંઠગાંઠ કરી અને બેફામ ફીઓ ઉઘરાવતી શાળાઓ છે, પણ એમાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. સરકારી શાળાઓને 6000 શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. એટલે ગરીબનું બાળક ભણી ન શકે, એમને મજૂર, એટલે જે આપણા દલિત આપણે કહીએ છીએ, વંચિતો જે કહીએ છીએ, આપણે જે આદિવાસી જેને કહીએ છીએ, ઓબીસી જેને આપણે કહીએ છીએ, આ લોકો ગુલામીમાં જ રહેવા જોઈએ. આ માનસિકતા સાથે એ ભારતીય જનતા પાર્ટી RSSના પાછલા દરવાજેથી જે RSS આની આખી કમાન સંભાળેલી છે, આ રીતનું એક રાજ અત્યારે ચાલી રહ્યું છે. અને એને માત્ર ને માત્ર કોઈ પડકારી રહ્યું હોય ભારતની અંદર તો એ રાહુલ ગાંધી છે, એ કોંગ્રેસ પાર્ટી છે. અને એના માટે થઈને રસ્તે આજે તમે જુઓ કે વિશ્વની સૌથી કોઈ નેતાએ મોટી આટલી પદયાત્રા કરી હોય તો એ રાહુલ ગાંધીના નામે છે. લોકોને જઈને મળે છે, એમની દુઃખ દર્દને સમજે છે, એ વહેંચે છે એના દુઃખને, અને આ એનું પરિણામ છે. કોંગ્રેસે જે 100 બેઠકો મેળવી છે, ક્યાંક અમારી ભૂલથી સત્તામાં અમે આવી બી ગયા હતા, પણ ક્યાંક હજુ પણ હું કહું છું કે ક્યાંક અમે સત્તામાં જ્યાં અમારી જે ગઠબંધનો જે કર્યા હતા, ક્યાંક અમે ઊણા ઉતર્યા ત્યાં, અને અમને બેઠકો ઓછી મળી. નહીતર અમે સત્તામાં બેઠા. વિચાર કરો કે જે ધર્મના નામે રાજનીતિ કરતા હતા, જે લોકો એક ધર્મને ગાળો આપતા હતા, એ ધર્મના હિમાયતીઓના ટેકા ઉપર ઊભી છે અત્યારે ભારતની આ સરકાર. જે કહેવામાં આવે છે કે અમારા લોક લાડીલા અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે અત્યારે મારા મિત્ર હેમાંગભાઈ જે રીતે ચર્ચા કરી રહ્યા હતા, એ અત્યારે અમેરિકાની જોડે કેવા ઘૂંટણીએ પડીને આવ્યા છે, એ આખા વિશ્વએ જોયું છે. તમારું સરાસર અપમાન થાય એ મારા દેશના વડાપ્રધાનનું અપમાન નથી, પણ 140 કરોડ જનતાનું અપમાન છે, આ દેશની અવામનું અપમાન છે, અને સહન ન થાય. વિરમભાઈ આપણે ગુજરાતમાં આવી જઈએ, આંતરરાષ્ટ્રીયમાંથી ગુજરાતમાં આવી જઈએ. હું પ્રફુલભાઈ એ જ વાત કરી રહ્યો છું, માત્ર ગુજરાતની ચૂંટણી કરી અત્યારે અત્યારે વાત કરી રહ્યો છું, એની જ વાત કરી રહ્યો છું. તમે આંતરરાષ્ટ્રીય પહોંચી ગયા. ગુજરાતના 33 લોકોને પગમાં બેડી, હાથમાં હાથકડી પહેરાવીને અહીંયા લાવવામાં આવ્યા છે, એની હું વાત કરી છું. ગુજરાતની જ વાત છે. આ આપણે ચૂંટણીની વાત કરીએ, એટલે ચૂંટણીની જ વાત છું. એટલે આ બધું દેખાયું છે, પ્રજા જાણી રહી છે, આ જોઈ રહી છે, અને એના આધારે મતદાન કરવામાં આવ્યું છે. જે લોકોમાં નિરાશા છે, નિરાશા આની છે, અને જે મતદાન થયું છે, જે લોકોએ મતદાન કર્યું છે, આના પરિણામ એ ભારતીય જનતા પાર્ટી માટે આંચકાજનક હશે, એ સ્પષ્ટ વાત છે. જી બિલકુલથી. તો આ સાથે જ આજે જે મતગણતરી છે તે હાથ ધરાવવાની છે, અને સવારથી જ આ મતગણતરી છે તે 9 વાગ્યાથી શરૂ થઈ જશે. અને આ સાથે એક સમય થયો છે નાનકડા વિરામનો. પડે અપડેટ તમારા સુધી પહોંચાતા રહીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. जरा मुस्कुरा दे हे 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 ऐसे तू जी एक चम्मच अमूल घी दिमाग फिट और सेहत भी ऐसे तू जी एक चम्मच अमूल घी जस्ट एक चम्मच अमूल घी
ये लीजिए आपकी रेडियो। रेडियो की खरीदारी में ही समझदारी है। 90 सालों से रेडियो लाखों लोगों की पसंद है। મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 9 વાગ્યાથી આ મતગણતરી છે તે હાથ ધરાવવાની છે। સૌ કોઈની નજર આ પરિણામ ઉપર છે, કારણ કે આ નગરપાલિકાનું, મહાનગરપાલિકાનું અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ છે। અને આ સાથે જે લોકોની સમસ્યા છે, ગટર, રસ્તા, પાણી, પીવાલાયક પાણી તેમજ આરોગ્ય અને શિક્ષણની જે લોકોની સમસ્યા છે, આ વખતે મતદાન પણ ઓછું થયું છે, પરંતુ થોડી વખત એટલે કે 2 વાગ્યા સુધીમાં આ ચિત્ર સ્પષ્ટ થવાનું છે। અને આ સાથે જ તમામ પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્રચાર પ્રસાર કેટલો ફળ્યો છે તે થોડી જ વારમાં હવે ખબર પડવાની છે। અને 9 વાગ્યાથી આ મતગણતરી છે તે હાથ ધરાવવાની છે। તો આ સાથે જ પ્રફુલભાઈ, હું આપને પૂછવા માંગીશ, જે વાતો કરવામાં આવે છે કે છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચ્યો છે, પરંતુ આપને શું લાગી રહ્યું છે, હજી પણ અનેક એવા ગામડાઓ છે જે વિકાસથી વંચિત છે? સર, આજે અંતરિયાળ ગામડાઓ હોય છે એમાં એ પ્રશ્નો છે, પરંતુ જે ગામો રોડ ઉપરના છે કે જે તાલુકા ટાઉનની નજીક છે, એ બધા ગામોમાં ચોક્કસપણે વિકાસ દેખાય છે। આના રોડ પણ ઘણા બધા અમુક જગ્યાએ સારા છે, અને જે એમણે પાણીની જે નળ છે, જલની વ્યવસ્થા કરી છે, એની અસર પણ ચોક્કસપણે દેખાય છે। પરંતુ જ્યારે આ પ્રકારની જે ચૂંટણી હોય છે ને, ત્યારે લોકો ઘણી વખત તો સ્થાનિક જે સંવેદનશીલ કોઈ ઘટના બની ગઈ હોય એ એમના મગજ ઉપર સવાર હોય છે। સ્થાનિક પ્રશ્નો એમને વધારે પીડતા હોય છે। જે સમાજના નેતાને ટિકિટ આપી હોય છે એ સમાજનું બાહુલ્ય કેટલું છે, એની સમાજ ઉપર પકડ કેટલી છે, એ બધી જોવાતું હોય છે। દાખલા તરીકે હું તમને કહું કે સૌરાષ્ટ્રની જે 26 બેઠક છે, 26 નગરપાલિકાઓ છે, એની જે બેઠકો છે એમાં તીવ્ર સ્પર્ધા છે, કારણ કે ત્યાંનું રાજકારણની તાસીર છે ગુજરાતના બીજા ભાગ કરતાં અલગ છે। દરેકની એક સ્થાનિક તાસીર હોય છે। હવે તમે આ 26 બેઠકોનું જુઓ તો જૂનાગઢ, રાજકોટ, અમરેલી તમામ જગ્યાએ કંઈક ને કંઈક વિવાદો છે। આજે પોરબંદરમાં પણ આજે તમે રાણા વાવ ને કુતિયાણા બેઠક જુઓ તો કાંધલ જાડેજા અને ઢેલીબેન આ એક તીવ્ર સ્પર્ધા ચાલે છે। ત્યાંથી નીચે આવો તો જેતપુર, ત્યાં જે જયેશ રાદડિયા છે એ અને પ્રશાંત કોરાટ, એ બંને વચ્ચે એક છુપી સ્પર્ધા ચાલે છે, કારણ કે જયેશ રાદડિયા મોટું માથું હોવા છતાં એ જે પ્રવચન કરનારા જે નેતાઓ છે એમાં એનું નામ નથી, પ્રશાંત કોરાટનું છે। કદાચ જયેશ રાદડિયાએ જે સહકારી ક્ષેત્રે મેન્ડેટને બાજુએ મૂકીને ચૂંટણી લડ્યા હતા, એ પણ કારણ હોઈ શકે। ત્યાં એ છે। અમરેલીમાં જાઓ તો પાયલ ગોટીવાળું પ્રકરણ છે। પાયલ ગોટી પ્રકરણે કોંગ્રેસને ઊભા થવાની તક આપી દીધી હતી। ત્યાં જેનીબેન જે છે, જેનીબેનને જે એની સાથે સતત રહ્યા, અને જે પરેશ ધાનાણી છે એણે આ પ્રશ્ન ઉઠાવ્યો, એટલે પરંતુ એ ખરેખર મતની અંદર કેટલું વટાવી શક્યા છે એ મોટો પ્રશ્ન છે। આમ જોવા જાવ તો સૌરાષ્ટ્રની અંદર 3 બહેનોના નામો બહુ ગાજ્યા હતા, એક ઢેલીબેન, એક જેનીબેન ને એક જ્ઞાનીબેન। જ્ઞાનીબેને ત્યાં અમરેલીના જિલ્લામાં પ્રચારમાં હતા। ત્યાંનો જે ચલાલા નગર પંચાયતની જે ચૂંટણી હતી ને, એમાં બંને પક્ષો સામસામે પ્રચારમાં નીકળ્યા હતા। ત્યાં બંને એક જગ્યાએ ભેગા થઈ જતા ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચકમક પણ જે હતી। પ્રતાપ દુધાતને એ લોકો ઉશ્કેરાઈ પણ ગયા હતા। એટલે જે સૌરાષ્ટ્રની જે 26 બેઠકો છે, એ 26 બેઠકોનું પરિણામ આખા ગુજરાત કરતાં બહુ જ રસપ્રદ નીવડશે। એવી પરિસ્થિતિ જો તમે ઉત્તર ગુજરાતનું એનાલિસિસ કરો તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ, ચૌધરી સમાજ અને પટેલ સમાજ, 3 સમાજનું બાહુલ્ય છે। એમાં ગાંધીનગર આસપાસ ઠાકોર સમાજને સૌથી વધારે ટિકિટો બંને પક્ષોએ આપી છે। એટલે જે ઉત્તર ગુજરાતનું પરિણામ છે એ પણ અત્યંત રસપ્રદ નીકળશે। દક્ષિણ ગુજરાત છે, ત્યાં CR પાટીલ અને હર્ષ સંઘવીનો અત્યારે સુરતના કારણે દબદબો છે। એ કેટલો મતમાં પરિવર્તિત થઈ શકે છે જોવાનું રહે છે। મધ્ય ગુજરાત છે, ચરોતર અને મધ્ય ગુજરાત,
એમાં હંમેશા કોંગ્રેસનો દબદબો રહ્યો છે માધવસિંહ સોલંકીના વખતથી, અને ત્યાંના જે ગામડાઓ છે એ મોટા ભાગે કોંગ્રેસ સાથે રહે છે. આ વખતે શું પરિસ્થિતિ હશે એ પરિણામમાં જોવાની રહેશે. એટલે જે મેં તમને પહેલું વાક્ય વાપર્યું કે ચૂંટણી રસપ્રદ ભરી અને રસાકસી ભરી રહી છે. નહીં તો નગરપાલિકાની ચૂંટણીને અને ગ્રામ પંચાયતની ચૂંટણીને આટલું મહત્ત્વ અપાતું જ નથી. આ વખતે તો મોટા મોટા નેતાઓ પ્રચારમાં નીકળ્યા હતા, ક્યાંક ક્યાંક સભાઓ પણ કરી હતી. નહીં તો વિધાનસભા અને લોકસભામાં જ સભાઓ ને આવું બધું હોય છે, આટલો બધો પ્રચાર તીવ્ર હોય છે. પરંતુ હવે જ્યારે રાજકારણની એક સ્પર્ધાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે બંને પક્ષોએ પોતપોતાની રીતે પ્રચાર કર્યો છે. એટલે હવે જે પરિણામો છે એ કઈ તરફ ઢળે છે, લોકો મતદારો કઈ તરફ ઢળ્યા છે, એ 2 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ત્યાં સુધી આપણે પ્રતીક્ષા કરવી રહી. જી સર, બિલકુલથી. જે હેમાંગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે કેટલો, કારણ કે લોકો છે તે સમસ્યાઓથી હવે પરેશાન થયા છે. લોકો એવું કહી રહ્યા છે કે રજૂઆતો કરવા છતાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી, પરંતુ લોકો પ્રજાની જે સમસ્યા છે તે તો હવે ખબર નહીં ક્યારે પૂર્ણ થશે, પરંતુ સમસ્યા યથાવત છે. લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને તેના કારણે આ વખતે કંઈ મતદાન ઓછું થયું હોય, આપને શું લાગી રહ્યું છે? જેટલું મતદાન થયું છે એટલી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનું મતદાન થયેલું છે. અને જે ગ્રામ્યને અત્યાર સુધી સરપંચ બને તો સરપંચને શું કરવાનું એ ખ્યાલ નહોતો. 30 વર્ષ પછી લોકો અત્યારે જે ગ્રામ્યની યોજનાઓ જે સરકારે ચાલુ કરેલી છે એ યોજનાઓ જુઓ, જે એને સરપંચને પોતાને એક ફંડ મળતું થયું, એ પોતે વાપરતો થયો, ગામના વિકાસ કરતો થયો. જેટલું ભંડોળ એ ભંડોળનો સદુપયોગ કરી અત્યારે આજથી 30 વર્ષ પહેલાંના ગામો જુઓ, આજના ગામો જુઓ. આજના દરેક ગામો ગોકુળિયા ગામ જેવા ગામો થઈ ગયા છે. ગામમાં દરેક ખેડૂતોનો પણ તમે વિકાસ જુઓ, ખેતી કરવાની પદ્ધતિ જુઓ. આજે એ લોકો ક્યાં ગયા છે? આત્મહત્યા કરીને એ જે જુઠ્ઠું બોલવાની સિસ્ટમ છે એના કરતાં ખરેખર તમે નાનામાં નાના ખેડૂતને મળો. નાનો ખેડૂત પણ આજે ખૂબ ખુશ છે, એ સનાતન સત્યની વાત છે. અને બીજા નંબરની વસ્તુ છે કે ટિકિટની વહેંચણીની જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તો જોડાયેલો જ હોય છે, અને એ એક કાર્યકરને ટિકિટ આપે. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ લેવાની છે જ્યારે સરપંચથી લઈ ઉપર સુધીના કોઈ પણ ઇલેક્શનોની ટિકિટ લેવા માટે બાયોડેટાની સંખ્યા ખૂબ મોટી આવે છે. જ્યારે કોંગ્રેસમાંથી તો એમને કહેવું પડે છે કે ભાઈ કોઈ એમની ભારતીય જનતા પાર્ટી જીતી ના જાય એનું ધ્યાન રાખજો, ગમે ત્યાંથી ઉમેદવાર શોધીને ઉમેદવાર મૂકો. આજે એમને ઉમેદવાર નથી મળતા, એ ગુંડાગીરીની અને એ બધી વાત કરે છે. પરંતુ મતદાનમાં અવ્યવસ્થા કરવાનું સૌથી મોટું કામ વિરોધ પક્ષે આજ સુધી કરેલું છે. એ દરેક ઇલેક્શનોમાં તમે જુઓ, એમાં ઉત્તર પ્રદેશ હશે, ગુજરાત હશે, દિલ્હી હશે, બિહાર હશે, તમે કોઈ પણ ઇલેક્શનો જુઓ, એમનું કામ અરાજકતા ફેલાવવાનું, મતદાન ઘટાડવાનું છે. અને એ જેટલો પ્રયત્ન કરે છે એટલું ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થાય છે. તમે નજીકમાં દિલ્હીનું ઇલેક્શન ગયેલું છે અને એના રિઝલ્ટો જોયેલા છે. એ જ વસ્તુ અને આમાંય દૂર નથી. હેમાંગભાઈ, તમે દિલ્હીનો દાખલો આપો છો એટલે મને એ યાદ આવ્યું કે તમે એટલી બધી આક્રમકતાથી ચૂંટણી લડો છો કે હવે વોટ્સએપની અંદર એક મજાક થતી થઈ ગઈ છે કે સ્કૂલનો મોનિટર એ ભાજપનો જ છે. તમે આટલી બધી આક્રમકતાથી ચૂંટણી લડો છો. ના, એનું કારણ છે કે આ 10મા 12માની એક્ઝામ આવે ને ત્યારે પણ અમારા માનનીય વડાપ્રધાન શ્રી દરેક બાળકોને, વાલીઓને, વિદ્યાર્થીઓને દરેકને પોતાની એક હિંમત આપે છે અને બાળકોને પરીક્ષાથી બિલકુલ શાંતિપૂર્વક, શાંત મગજ અને સારી રીતે પરીક્ષા આપે એના પૂરેપૂરા પ્રયત્નો કરે છે. એટલે દરેક વ્યક્તિને ખબર છે કે ભારતીય જનતા, નાનામાં નાની વ્યક્તિ, આજે તમારા પોતાના ઘરે બાળક હશે ને તો 1 વર્ષનું છોકરું હશે ને તો બી મોદી દાદા શબ્દ વાપરાય છે ને, આ અમારા માટે સૌથી ગર્વની વાત છે. અને એ તમે પોતે સ્વીકારતા હશો. ઇવન તમારી આજુબાજુ રહેતો છોકરો હશે, હજી ઘરે જઈને બી તમે ટ્રાય કરી શકો કે નાનામાં નાના બાળકને ખબર છે કે આ મોદી દાદા છે. કેમ કે એ વ્યક્તિ નાનામાં નાની વ્યક્તિની ચિંતા કરેલી છે. એ બાળકને બી ખબર છે કે આ જ વ્યક્તિએ દેશનો ઉદ્ધાર કરેલો છે. ભલે નાનું બાળક છે, નિર્દોષ છે, અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તો બિલકુલ નિર્દોષ છે. એમને પણ ખબર છે. આજે જેટલી પણ કોંગ્રેસ છે એમના ઉપર ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની પાર્ટી છે અને એના બેઝ ઉપર આગળ જાય છે. કોંગ્રેસ પાર્ટી એક પરિવારની પાર્ટી છે, પરિવારવાદથી ચાલતી પાર્ટી છે અને એમાં જેટલું ઉપરથી કહેવામાં આવે એટલું જ નીચે કરી શકે, એનાથી આગળ એક પણ પગલું ના ભરી શકે.
દિલ્હીમાં બેઠેલા ગુજરાતની અંદર સરપંચના નામો પણ જે ડિક્લેર કરીને મોકલે ને તો એ સ્વીકારવામાં આવે. ગુજરાતની અંદર જૂથવાદની અંદર જે ટિકિટો વેચાય ત્યાં કઈ વ્યક્તિ જવાબદાર છે એ જોવામાં નથી આવતી. એ જૂથવાદમાં જ ટિકિટો આપવામાં આવે છે, કાર્યકર જોવામાં નથી આવતો. અને જેવું ઇલેક્શન પતશે કોંગ્રેસના કાર્યકરો પોતપોતાની રીતે એમના બીમના છુપાઈ જશે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રિઝલ્ટ શું આવે છે એની ચિંતા કર્યા વગર હર હંમેશ 365 દિવસ 24 કલાક પ્રજાની વચમાં રહે છે, એના પ્રોબ્લેમો સોલ્વ કરે છે. આ જે રિઝલ્ટો આવી રહ્યા છે એના હિસાબે આવી રહ્યા છે અને એમને જે આ વનવાસ ભોગ્યો છે એનું કારણ ફક્ત ને ફક્ત આ છે. અને જૂઠાણું ફેલાવવું એટલે એ એમના ગળથુતીમાં કહેવાય ને એવી વસ્તુ આવી ગયેલી છે કે કોઈ પણ વસ્તુમાં જૂઠું બોલવું, જોરથી બોલવું, અને એ તમે સંસદમાં જોયેલું છે. પણ લોકો સમજી શકે છે. અને જેટલું ગમંડિયા ગઠબંધન ભેગું થયેલું હતું એ જેટલી વખત મીડિયાના મિત્રોએ ટીવી પર બતાવ્યું છે, લોકોએ જોયેલું છે, સોશિયલ મીડિયા પર જોયેલું, એટલે દરેકને વિચાર આવે છે કે ભાઈ દેશનું અહિત કરવાવાળા કેટલા, તો કે આ દેખાય એટલા. દરેક વ્યક્તિ સામાન્યમાં નાનામાં નાની વ્યક્તિ પણ સમજી શકે છે. દરેકનું જીવન ધોરણ ખૂબ ઊંચું થયું છે. અને આજે ગામમાં સરપંચ બી એક સારા નેતા તરીકે, એક સારા સીએ તરીકે અને એક સારા કાર્યકર તરીકે એ ગામનો ખૂબ સારો વિકાસ કરી શકે છે ગામમાં. અને મહિલાઓને બી તમે જુઓ કે મહિલાઓને કેટલી સીટો આપી છે અને જે પ્રમાણે વાયદા કર્યા હતા એ પ્રમાણે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી 100% પોતાના વાયદા પૂર્ણ કરે છે અને આ એના જ રિઝલ્ટો છે. અને કોંગ્રેસ જેટલું જૂઠું બોલે છે, જેટલું જોરથી બોલે છે, ભારતીય જનતા પાર્ટીને પ્રચાર કરવા જવાની ક્યાંય જરૂર નથી. એમના કોંગ્રેસના શીર્ષ નેતૃત્વથી લઈ નીચે સુધીના કાર્યકર સુધીના જેટલા પણ સ્ટેટમેન્ટો છે એ દરેક સ્ટેટમેન્ટો એ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર જ છે. કારણ કે એમને ચાલીની યાત્રા કરી, કંઈ પણ કરી, એમાંથી લોકોને ફાયદો નથી થયો. જ્યારે અને અમારા મિત્ર વિરમભાઈ હમણાં કહેતા હતા કે આપણા દેશની હાલત શું છે. આજે કોઈ પણ દેશ હોય પોતાની સલામતી માટે જ્યારે પોતાના ત્યાં ગેરકાયદેસર ઘૂસણખોરો ઘૂસે છે તો એની ઉપર નિકાલ લાવો એ દરેકની એક ફરજ છે. આપણા દેશમાં જે બાંગ્લાદેશીઓ છે એ બાંગ્લાદેશી દેશ માટેનું એક મોટું હેડક છે, ટેન્શન છે. અને જેને મતદાન એક પોતાના મતદારો બનાવી ખોટી રીતે ઇલેક્શનમાં જીતવા, ખોટું મતદાન કરાવવા માટેના એ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે એનો એક આ ભાગ છે. એટલે આમાં એ વિરોધ કરવા જઈ રહ્યા છે. એનું ફક્ત રીઝન એક જ છે કે એમને બહારથી આવેલા બાંગ્લાદેશીઓ જે ખોટી રીતે મતદાન કરે છે, આ દેશમાં અરાજકતા ફેલાવે છે, એમને કંઈ પણ રીતે એમનું પડખું લેવું, એમની બાજુમાં સાચવવા, એના માટે થઈને એ આનો વિરોધ કરી રહ્યા છે. હા, જે ગેરકાયદેસર પાછા લાવવામાં આવ્યા છે એ 100% ખોટી રીતે ગયેલા છે. એમના પૈસાનો બી ખોટો વ્યર્થ થયો છે. એનો મતલબ એ નહીં, એ ચોક્કસ એક યોગ્ય રીતે અને એની ઓફિશિયલ પ્રોસિજરમાં ઘણા લોકો ગયેલા છે. તો ઓફિશિયલ પ્રોસિજરમાં દરેક વ્યક્તિ જઈ શકે છે અને દરેક દેશ વિઝા આપે છે અને એ રીતે જવા માટે ક્યારેય આપણા દેશમાં કોઈને ના નથી. અને કોઈ પણ દેશ દરેક દેશના દુનિયાના નાગરિકને એકબીજા દેશો સ્વીકારતા જ હોય છે. એટલા માટે મારે ખાસ તમને કહેવું છે કે આવા જૂઠાણા ફેલાય અને આ ના કરશો. દરેક વ્યક્તિ સમજી શકે છે જે ખોટું છે અને જે આ માફિયાઓને જે પ્રોત્સાહન આપવાનું છે, જે આ મરતિયાઓને પ્રોત્સાહન આપવાનું કામ છે કે લોકોને ગેરકાયદેસર મોકલે છે, જે પૈસા એક ખોટી રીતે કમાઈ રહ્યા છે, એમને હાઇલાઇટ કરવાનું કામ તમે બંધ કરો અને લોકોને ખોટા ઊંધા રવાડે દેશને ચડાવે છે પણ લોકોને ઊંધા રવાડે ચડાવવાનું બંધ કરો. પ્રજા ખૂબ સારી રીતે સમજી શકે છે અને આના જ રિઝલ્ટો ટૂંક સમયની અંદર તમે જોઈ લેશો કે શું રિઝલ્ટ આવ્યા છે. જી વિરમભાઈ, આપણે શું કહેવું આ મુદ્દા પર? જો હેમાંગભાઈએ વાતો કરી છે ગામનો વિકાસ, પછી કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી, આ મુદ્દા પર આપનું શું કહેવું? કોંગ્રેસને ઉમેદવારો નથી મળતા તો કોંગ્રેસના ઉમેદવારોને તોડવાની જરૂર ક્યાં છે? આ સૌથી મોટો પહેલા સવાલનો તમારો આ જવાબ. બીજી વસ્તુ, એમને જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું, વારંવાર બોલવું એ આમની આદત છે. હવે મારે હેમાંગભાઈને આપના માધ્યમથી પૂછવું છે અને મને વિશ્વાસ છે, અપેક્ષા છે કે એનો સચોટ રીતે ક્યાંય આજુબાજુ જોયા વગર, આડું અવડું કહ્યા વગર મને હેમાંગભાઈ જવાબ આપશે, કોઈ પણ પોલિટિકલ એજન્ડા વગર. ભારતના વડાપ્રધાનનો
અત્યાર સુધીને કોઈ ઓળખતું નહોતું એવી આ જે શેખીઓ મારી રહ્યા છે, ડંકો વાગી રહ્યો છે, તો મારા દેશના ગેરકાયદેસર છે, 100%ની વાત છે, એમને અહીંયા પાછા લાવવા જોઈએ. પકડાય એટલે એના દેશમાં મોકલી દેવા જોઈએ. કોલંબિયા જેવા દેશને એ લોકોએ એમના જે હાથકડીને બેડીઓ પગમાં પહેરાવી હતી એનો વિરોધ કર્યો કે અમે અમારા પ્લેન મોકલીશું, આવી રીતે અમે નહીં, અમાનવીય કૃત્ય આ જે તમે કરી રહ્યા છો નહીં ચલાવી લેવામાં આવે. તો મારા દેશના વડાપ્રધાનનો જો ડંકો વાગતો હોય તો નતમસ્તકે ત્યાં થઈને પાછા કેમ આયા? એક વાત. બીજી વસ્તુ કે જે એલન મસ્ક ત્યાંનો જે ઉદ્યોગપતિ છે એને એમના ત્યાં રિપોર્ટમાં એવું કહેલું હતું કે જે વિમાનો ખરીદવામાં આવ્યા છે એ ભંગારવાળે મોકલેવા છે. એ વેપારનો સોદો શા માટે તમારે કરવો પડ્યો? ત્રીજી વસ્તુ કે ક્રૂડ ઓઇલ જે રશિયા જોડેથી આપણને સસ્તું મળી રહ્યું હતું એનો તમે ત્યાં કરાર કરીને અમેરિકા જોડે જે મોંઘું પડવાનું છે આપણને, વિરમભાઈ, અમેરિકાથી ગુજરાતમાં નહીં આવું પ્રફુલભાઈ ના ચાલે. હમણાં એ ડંકો વગાડી રહ્યા છે નરેન્દ્રભાઈ નો વિદેશમાં, છેવાડાના માનવીને આ કરી રહ્યા છે. રાહુલ ગાંધી આવું કરે, આ બધું તમે ત્યારે ના બોલ્યા. સૌથી અગત્યનો પ્રશ્ન જે વારંવાર બાંગ્લાદેશની વાત કરે છે, 11 વર્ષથી શાસનમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠી પાર્ટી સત્તામાં છે, તો બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કેમ કરી રહ્યા છે અને જે કરી રહ્યા છે એને આઈડેન્ટિફાઈ કરીને કેમ તગેડી મૂકવાના નથી આવ્યા હજુ સુધી? એના આંકડા મને આપો, હું તમને 2013 પહેલાના આંકડા આપું અને તમે મને 13 પછીના આંકડા આપો કેટલા અહીંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ સત્ય વાત છે. જે સત્ય વાત સાંભળવાની તૈયારી રાખો પ્રફુલભાઈ. હું જે સવાલ કરી રહ્યો છું એ બાંગ્લાદેશી મારા ગુજરાતમાં પણ છે. વિરમભાઈ, આપણે મારા ગુજરાતમાં પણ છે. આ ગુજરાતનો પ્રશ્ન છે. આ ભારત બાંગ્લાદેશની યાદી તૈયાર થઈ રહી છે. જ્યારે તમારી સરકારો હતી ત્યારે એ લોકોને ખોટા સર્ટિફિકેટ તૈયાર થઈ રહી છે. એ લોકોને બધા જ તૈયાર કરી આપ્યા છે અને તમારા 11 વર્ષે તૈયાર થઈ રહી છે. નેતાઓએ તૈયાર કરેલા પ્રૂફો પર એ લોકો અહીંયા રહી રહ્યા છે અને હજુ તમે તૈયાર કરી અમને અહીંયા વસાહતો આપી છે. જેવી વાતો કરી રહ્યા છો. પણ હું તમને આંકડા પૂછું, આંકડા આપો ને હેમાંગભાઈ. મારી વાત વિરમભાઈ, તમને બંને પ્રવક્તાને વિનંતી કે હવે આપણે ચૂંટણી ઉપર આવી જાવ. માત્ર અત્યારે નગરપાલિકા કાઉન્ટર મારે નહીં કરવાનું. તમે કરી લીધું. હવે થઈ ગયા વાત કરી દેશની. વિરમભાઈ 10 મિનિટ આપી તમને કાઉન્ટર કરવા. ચલો ગુજરાત શિક્ષણ ક્ષેત્રે કયા નંબરે છે મને કહો? તમે નગરપાલિકા ઉપર આવી જાવ. ગુજરાત શિક્ષણ ક્ષેત્રે કયા નંબરે છે? તમારા નહીં મને કોને તમે અભ્યાસનો અભાવ છે, અભ્યાસનો અભાવ છે. ગુજરાતની વિધાનસભાના પટલ ઉપર, ગુજરાત વિધાનસભાના પટલ ઉપર, ગુજરાત વિધાનસભાના પટલ ઉપર તમે ગુજરાત 18મા ક્રમે છે. દરેકે જોયેલી છે. ગુજરાત 18મા ક્રમે છે. તો શું છે ખબર નથી. હેમાંગભાઈ, મોટા અરે અહીંયા સત્તા નથી ને, અંગ્રેજો લૂંટીને લઈ ગયા ને. તમે આજે મેઇન રોડ થી કોઈ પણ ગામની અંદર નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી આવ્યા પછી નથી રહ્યો. ભારતીય જનતા પાર્ટી વાળા તમે લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર. આજનું અખબાર ઉપાડીને જોઈ લો કે ઉદ્યોગપતિ ચંદા દો ધંધા લો ના નામે સૌથી 90% જે અત્યારે તમને જે ચૂંટણી ફંડ મળ્યું છે એ બધું ઉદ્યોગપતિ આલેલું છે. એ અદાણી અંબાણીમાં. અરે અમે તો ગરીબોની અમે ગરીબોના દુઃખની વાત કરીએ છીએ. માત્ર ને માત્ર અદાણી અંબાણીનો નહીં, અદાણી અંબાણીનો નહીં, મારા ભારતીય 140 કરોડ દામોદરદાસ મોદીએ પોતાના અંગત સ્વાર્થ માટે અમેરિકા અને નતમસ્તક થયા, ઘૂંટણીઓ પડ્યા. મારા સ્વાભિમાનનો ઠેસ પહોંચાડી છે.
મારા દેશના સ્વાભિમાનને, મારા દેશની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે. નતમસ્તક થઈ અમેરિકામાં ટ્રમ્પની સામે એક ક્રિમિનલ પ્રેસિડેન્ટ, એની સામે મારા દેશનો વડો નતમસ્તક થાય. મારા દેશનો વડો નતમસ્તક થાય. આ 140 કરોડની જનતાનો અપમાન છે. એની સ્વાભિમાનને ઠેસ પહોંચાડવામાં આવી છે. 140 કરોડની જનતાએ પંડિત જવાહરલાલ નહેરુ જેલમાં ઉતર્યા ત્યારે એને રિસીવ કરવા જાય. એ સ્વાભિમાન હતું આ દેશનું. આ દેશનું સ્વાભિમાન હતું. એ 140 કરોડની જનતાના તત્કાલીન પંડિત જવાહરલાલ નહેરુ વડાપ્રધાન જ્યારે પ્લેનમાં જાય તો એને રિસીવ કરવા પ્લેન સુધી ત્યાંનો પ્રેસિડેન્ટ એને રિસીવ કરવા જાય. આ સ્વાભિમાન હતું આ દેશનું. નતમસ્તક થઈ એના પગજંપી કરવા વાળા વડાપ્રધાન હવે છે ને તમે બંને પ્રવક્તાઓને વિનંતી કે તમે મંતવ્ય ન્યૂઝનો ડિબેટનો કિંમતી સમય બગાડો છો. વિરમભાઈ, તમને જવાબ આપવાનો પૂરતો સમય મળ્યો છે છતાં તમે એમ કહો છો કે મને જવાબ નથી આપવા દેતા. જવાબ આપું છું. હવે જવાબ તમને 15 મિનિટ મળી છે. શિક્ષણ તમને 15 મિનિટ મળી છે. નહીં, આ રીતે નહીં. અરે સાંભળો, ધમકાવી ના શકો. ધમકાવવાની વાત નથી. તમે ચેનલ ને ના ધમકાવી શકો. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત કયા નંબરે છે? તમે ચેનલ કે હવે આપણે વિષય ઉપર આવો. ત્યારે વિષય ઉપર આવવું પડે. ગુજરાતમાં શિક્ષણ કયા ક્ષેત્રે કયા નંબરે કામે છે? મને જવાબ આપો. એક મિનિટ વિરમભાઈ, મેં કહ્યું આપના માધ્યમથી મેં સવાલ કર્યો. એક મિનિટ, હવે મારો સમય છે, હું બોલીશ. નગરપાલિકાની ચૂંટણી ઉપર અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. બંને પ્રવક્તાઓ નેશનલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગયા અને દરેકને પોતાનો કહેવાનું એટલું બધું જનૂન હોય છે કે કોઈનું સાંભળવા પણ તૈયાર નથી હોતા, એન્કરનું પણ સાંભળવા તૈયાર નથી હોતા અને ડિબેટનો એક કિંમતી સમય બગડે છે. હવે આપણે વાત કરીએ નગરપાલિકાની કે નગરપાલિકાનું જે ઇલેક્શન રહ્યું છે, વિષય હતો મૂળ અને પહોંચી જાય છે છેક આંતરરાષ્ટ્રીય કક્ષાએ. વિમાનના સોદા કેમ થયા ત્યાંથી લઈ અને એનલ મસ્ક શું કરે છે ત્યાં સુધી. એટલે હવે આપણે જો વાત કરીએ તો જે ચૂંટણી છે એ ખૂબ જ રસાકસી ભરી રહી છે અને હવે પછી જે ટૂંક સમયમાં જ મતગણતરી ચાલુ થશે. 9 વાગ્યાની સમય નજીક આવી ગયો છે અને ત્યાર પછી લગભગ 3 અને 4 કલાકની અંદર પિક્ચર ક્લિયર થશે કે કોનો હાથ ઉપર છે, મતદારો કોના તરફ રહ્યા છે અને મતદારોએ બંને પક્ષમાંથી કયા પક્ષ તરફ પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. એ ધીરે ધીરે જેમ જેમ ઈવીએમ ખુલતા જશે એમ આપણી સામે આવતું જશે. બાકી જે રીતે ચૂંટણીઓ થઈ છે એમાં જે 7,036 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી એમાંથી લગભગ 213 જેટલા બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસે જેમને ટિકિટ આપી હતી એમાંથી કેટલાક બેસી ગયા છે, કેટલાકને બેસાડી દેવામાં આવ્યા છે એવા આક્ષેપો થયા છે અને કેટલાકે ભાજપનો ખેસ પણ પહેરી લીધો છે. હવે એટલે લગભગ 4 જેટલી નગરપાલિકાઓ તો બિનહરીફ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા છે એમાં 15 વોર્ડની 60 બેઠકની જે ચૂંટણી યોજાઈ છે એમાંથી 8 બેઠકો છે એ બિનહરીફ થઈ છે. હવે પલ્લું, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને ત્યાંના લોકોનું કહેવું એવું છે કે રોડ રસ્તા તૂટેલા છે, પાણીના પ્રશ્નો છે, બીજા ઘણા બધા ગંદકીના પ્રશ્નો છે. જો જૂનાગઢ છે ને એ એક ટુરિસ્ટ સેન્ટર તરીકે એક બહુ જ પ્રગતિ કરી શકે એવી એક જગ્યા છે. ગિરનાર પર્વત છે અને જો એનો એક સુચારુ ઢંગથી ડેવલપ કરવામાં આવે તો એ એક રાષ્ટ્રીય કક્ષાનું નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાનું પર્યટન સ્થળ બની શકે એવું છે. એ જૂનાગઢની જે ચૂંટણી છે એની અંદર કોનું પલ્લું ભારે રહે છે એ આપણે જોવાનું રહે છે. અને બાકી બંને પક્ષોએ ખૂબ જ મહેનત કરી છે, એમના નેતાઓએ ખૂબ મહેનત કરી છે, ખૂબ દોડ્યા છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને પાછળ ને પાછળ હવે પછીની જે ચૂંટણી આવશે એ ગ્રામ પંચાયતોની આવશે. સર, પરંતુ અત્યારે નકલીની ભરમાણ એટલી જોવા મળી રહી છે ને જેની વચ્ચે છે ને લોકો હવે પીસાઈ રહ્યા છે. ખાવાનું લઈને ગમે તે અધિકારી હોય તેનું શું, એની સામે કોઈ કાયદાકીય પગલાં કે કોઈ કાર્યવાહી થતી નથી. માત્ર જે વખતે અધિકારી નકલી પકડાય છે 1-2 દિવસ સુધી એ મુદ્દો ચાલતો હોય છે અને પછી બધું રફે દફે થઈ જતું હોય છે. એ જે મેં પહેલાં શરૂઆત કરી ને
એમાં મેં કહ્યું હતું કે ભાજપ સામે જે પડકારો છે એ પડકારો પૈકીનો એક પડકાર નકલી અને ભેળસેળનો છે. ખાદ્ય પદાર્થોની અંદર સખતપણે ભેળસેળ થાય છે. એ અટકાવવાની માનસિકતા કોઈનામાં હોય કે છે એ દેખાતું નથી. અને જે આરોગ્ય જે ડ્રગ્સ અને ફૂડ વિભાગ જે પરિપત્રો બહાર પાડે છે એના અમલ પણ થતો નથી. અને એ અમલ કેમ નથી થતો એ જોવાવાળું જાણે કે હેલ્થ વિભાગ છે જ નહીં. દાખલા તરીકે 2 પરિપત્રોની હું જો ચર્ચા કરું, જો કે આ નગરપાલિકાની સાથે લાગતું વળગતું નથી, પરંતુ પ્રજાને પીડતો પ્રશ્ન છે અને પ્રજાને જી, સર. પીડતો પ્રશ્ન છે એ મતદાર ઉપર અસર થાય જ. એટલે જે પરિપત્રો થાય છે એના પણ અમલ થતા નથી. જી સર, જી સર, આપની વાત રજૂ કરો. એટલે દાખલા તરીકે 2 પરિપત્રો બહાર પડ્યા કે ગ્લોવ્સ અને માથે કેપ પહેરવાની એ તમામ ફરસાણ હાઉસ અને મીઠાઈ ઘરવાળા પાળતા નથી. હજી હમણાં જ એક નવો પરિપત્ર બહાર પાડ્યો કે તમે જે કાચી સામગ્રી વાપરો છો, ચીઝ વાપરો છો, બટર વાપરો છો, પનીર વાપરો છો, એ ખરેખર દૂધમાંથી બનેલું છે, આર્ટિફિશિયલ છે, વનસ્પતિમાંથી બનેલું છે, એ બહાર બોર્ડ હોવું જોઈએ. હું જો આજે પૈસા આપીને કોઈ વસ્તુ ખરીદીને મારા પેટમાં નાખું છું તો એમાં કયા કાચા પદાર્થો વપરાયેલા છે એનું મને જ્ઞાન હોવું જોઈએ. હું જેના પૈસા ખર્ચું છું એને મને ખબર હોવી જોઈએ કે હું ખાઈ રહ્યો છું એ બટર છે, એ અમૂલનું બટર છે, દૂધમાંથી બનેલું બટર છે કે વેજીટેબલ બટર છે, એ મને ખબર હોવી જોઈએ. અને એ માટે દરેક ફૂડ પાર્લરો પર બહાર બોર્ડ મૂકવા અંદર આદેશ થયા છે. કોઈ બોર્ડ મૂકતું નથી. અને જે કોર્પોરેશન જેવા તંત્રો છે જેનો હેલ્થ વિભાગ છે એ એનું પાલન કરવા માટે પણ સજ્જ નથી. એટલા માટે નકલી અને ભેળસેળની ચાલે છે. આમ તો આપણે મુદ્દો છે આરોગ્યનો નહીં આનો, પરંતુ માનવ આરોગ્ય ચોક્કસપણે એની સાથે સંકળાયેલું છે. અને એ નકલી અને ભેળસેળથી લોકો ચોક્કસપણે ત્રાસેલા છે. અને જે પ્રશ્નથી લોકો ત્રાસેલા હોય એની અસર મતદાન ઉપર થાય જ. જી સર, બિલકુલથી. તો આ સાથે જ આજે જે મતગણતરી છે તે હાથ ધરાવવાની છે અને આ તમામ જે પરિણામ છે તેની પર સૌ કોઈની નજર છે. તો આ સાથે વડોદરામાં પણ મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે. 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાવવાની છે અને જેમાં વડોદરાની કરજણ નગરપાલિકાનું પરિણામ આજે આવવાનું છે અને થોડી વારમાં ચિત્ર સ્પષ્ટ થશે. કરજણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે. આમને સામને કરજણ નગરપાલિકામાં સરેરાશ 72.37% જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં 28 બેઠકના 85 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાંથી ખુલશે. એટલે કે હવે 10-15 મિનિટમાં મતગણતરી છે તે હાથ ધરાશે. મામલતદાર કચેરી ખાતે આજે મતગણતરી થવાની છે અને સાથે સાથે આ પરિણામ ઉપર સૌ કોઈની નજર છે. પ્રજાની નજર ખાસ કરીને પરિણામ પર છે, કારણ કે કઈ પાર્ટી આવે છે, પ્રજાનું કોણ ભલું કરે છે તે હવે જોવું રહ્યું. પ્રજા છે તે ગટરની સમસ્યાથી લઈને પાણીની સમસ્યા, ગંદકીની સમસ્યા, ગમે તે સમસ્યાથી હવે પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે. લોકો રજૂઆત કરવા જાય છે પરંતુ તેઓને યોગ્ય પરિણામ મળતું નથી. લોકો કહી રહ્યા છે અને અનેક જગ્યાએ વિરોધ પણ કરવામાં આવ્યા છે. ચૂંટણી બહિષ્કારના જે બેનરો પણ લગાવવામાં આવ્યા હતા અને મામલતદાર કચેરી ખાતે આજે મતગણતરી છે તે 9 વાગ્યાથી હાથ ધરાશે. તો કચ્છની રાપર નગરપાલિકાનું પણ આજે પરિણામ છે તે જાહેર થવાનું છે. 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાવવાની છે અને રાપર નગરપાલિકાનું આજે આ પરિણામ છે તે જાહેર થશે, જેમાં રાપર નગરપાલિકામાં કોણ મારશે બાજી તે હવે જોવું રહ્યું. કારણ કે 7 વોર્ડની 27 બેઠક પર 62.52% જેટલું મતદાન થયું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાપરમાં સીધી ટક્કર જોવા મળી છે. ઈવીએમ ખુલતા જ જનતાનો જનાદેશ સામે આવશે. તો આ સાથે રાપરમાં પણ મતગણતરી છે તે હાથ ધરાવવાની છે. તો આ સાથે સાબરકાંઠામાં પણ આજે પરિણામ છે તે જાહેર થવાનું છે. થોડી જ વારમાં પરિણામ છે તે જાહેર થશે. ટૂંક સમયમાં ઈવીએમ ખુલશે. સાબરકાંઠાના 3 નગરપાલિકા તેમજ 4 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું આ પરિણામ છે, જેમાં જિલ્લાની પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા પાલિકાની મતગણતરી હાથ ધરાશે. 3 નગરપાલિકા ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષના 113 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. 4 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 11 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. રસાકસીનો જંગ જમવાનો છે આજે.
તો આ સાથે રાજકોટ ધોરાજી ભાયાવદર નગરપાલિકાનું આજે પરિણામ છે તે આવવાનું છે. ધોરાજી અને ભાયાવદર નગરપાલિકાનું આજે પરિણામ છે તે આવવાનું છે. 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાવવાની છે. 9 વોર્ડની 36 બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળવાની છે. ધોરાજી લેવા અને કડવા પાટીદારોનું વર્ચસ્વ ધરાવે છે, જેમાં કોંગ્રેસ નેતા લલિત વસોયા જીતનો દાવો કરી ચૂક્યા છે. તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાનું આજે પરિણામ છે તે જાહેર થવાનું છે. સૌ કોઈની નજર આ પરિણામ ઉપર છે. ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાનું આજે પરિણામ છે તે જાહેર થવાનું છે. રવિવારે ચૂંટણી યોજાઈ હતી અને આજે પરિણામ છે તે જાહેર થશે. સિહોર, ગારિયાધાર, તળાજાની નગરપાલિકાની 57% જેટલું કંઈક મતદાન થયું હતું. ગારિયાધાર નગરપાલિકામાં 55 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. તળાજા નગરપાલિકામાં 28 બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળવાનો છે. તો આ સાથે ગીર સોમનાથ કોડીનારની નગરપાલિકાની ચૂંટણીની કહી શકાય કે મતગણતરી છે તે હાથ ધરાવવાની છે. કોડીનાર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે, જેમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ઉમેદવારોની ઉપસ્થિતિમાં ખોલાયો છે. ઉમેદવારો અને ચૂંટણી ઓબ્ઝર્વરની હાજરીમાં ઈવીએમ રૂમ ખોલાયો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર અને એજન્ટોની હાજરીમાં આ રૂમ ખોલવામાં આવ્યો છે. વોર્ડ નંબર 1ની મતગણતરી શરૂ થશે. તો જૂનાગઢ મનપાની ચૂંટણીનું પણ આજે પરિણામ છે તે આવવાનું છે અને સૌ કોઈની નજર આ પરિણામ ઉપર છે. ચૂંટણીનું આજે પરિણામ છે તે આવવાનું છે. જૂનાગઢ મનપાની ચૂંટણીનું પરિણામ જૂનાગઢમાં પરિવર્તન કે પુનરાવર્તન તે હવે જોવું રહ્યું. રસાકસીનો જંગ જામવાનો છે. 15માંથી 2 વોર્ડ ભાજપના ફાળે છે, બિનહરીફ થઈ છે અને સાથે જ આજે મનપાની 52 બેઠકોનું ચિત્ર છે તે સ્પષ્ટ થવાનું છે. થોડી વારમાં આ ચૂંટણીમાં માત્ર 44.23% જેટલું જ મતદાન થયું હતું. તો આ સાથે તાપી સોનગઢ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થવાનું છે. ટૂંક જ સમયમાં પરિણામ છે તે મતગણતરી છે તે હાથ ધરાવવાની છે અને નગરપાલિકા ચૂંટણીની મતગણતરી ટૂંક સમયમાં શરૂ થશે. સાથે ભાજપ પહેલાથી જ 5 સીટો પર ચૂંટાઈને આવ્યું છે, બિનહરીફ થયું છે. ભાજપના ફાળે ગઈ છે બેઠક. બાકી રહેલી સીટો ઉપર ગત 16 તારીખે 64% જેટલું મતદાન નોંધાયું હતું. કુલ 23 સીટો માટે 52 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. તો આ સાથે જ આજે ચૂંટણીના જે પરિણામો છે તે આવવાના છે. મંતવ્ય ન્યૂઝ ઉપર પળે પળની અપડેટ જોતા રહો. આપના સુધી પળે પળની અપડેટ પહોંચાડતા રહીશું. નમસ્કાર.